हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું દહીં તડકા બ્રેડ। તે માટે આપણે એક વાટકો હંકળ લીધું છે અને આપણે હવે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું। આપણે એક ડુંગળી, એક ગાજર, કેપ્સિકમ, કાકડી, ટમેટું આ બધી વસ્તુ તેમાં એડ કરીશું। તમારી પાસે જે વેજીટેબલ હોય તે તમે એડ કરી શકો છો। એક વાટકી ધાણા એડ કરીશું, અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું। હવે તે બધા મિશ્રણને આપણે મિક્સ કરી લેશું। જો તમે બટેટાની માવાવાળી બ્રેડ ખાઈને કંટાળી ગયા હોય તો આ હેલ્ધી અને ટેસ્ટી એવી વેજીટેબલવાળી સેન્ડવિચ એકવાર બનાવી ટ્રાય કરવા જેવી છે। હવે આપણે બ્રેડ લેશું અને તેની કિનારી કટ કરી લેશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે બ્રેડમાં આપણે એડ કરી દઈશું અને પછી ઉપરથી ઓલી બીજી બ્રેડ આપણે એના ઉપર લગાવી દઈશું। જો આપણી બ્રેડ તૈયાર છે। જો તમને આમ જ ભાવે તો તમે આમ પણ ખાઈ શકો છો। આ તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે। અત્યારે આપણે તેને એક તડકો આપવાના છીએ, તે માટે આપણે એક તવો લીધો છે। તવા ઉપર આપણે એક ચમચી બટર એડ કરીશું। બટર ગરમ થઈ જાય એટલે આપણે થોડી એવી રાઈ એડ કરીશું। રાઈ તડકી જાય એટલે આપણે 5 થી 7 લીમડાના પાન એડ કરીશું। લીમડાના પાન સરસ તડકી ગયા છે। હવે આપણે તેના પર બ્રેડ મૂકી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે તેને શેકીશું। હવે બીજી બાજુ આપણે બટર લગાવીને એના પર લીમડાના પાન મૂકીને આપણે બ્રેડને ટર્ન કરી દઈશું। તમે જોઈ શકો છો આપણી બ્રેડ ક્રિસ્પી અને સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેના પીસીસ કરી લઈશું। આપણે તેના પીસીસ કરી લીધા છે। તમે જોઈ શકો છો આપણી બ્રેડ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ એવી તૈયાર થઈ છે। આ બ્રેડ તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો। જો સરસ છે ને। થેન્ક્સ ફોર વોચિંગ।